નીટ પેપર લીક મુદ્દે પીએમ આવાસ બહાર ગઈકાલે રાહુલ ગાંધીના ધરણા પ્રદર્શન બાદ કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી છે। આજરોજ 22 જુલાઈએ વહેલી સવારે 10 વાગ્યાની આસપાસ અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન યોજાયું હતું, જે બાદ રેલી કાઢવામાં આવી। આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા। રાજીવ ગાંધી ભવનથી રેલી નીકળીને હજુ તો 4 રસ્તા પાસે પહોંચી ત્યાં જ પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। રેલીમાં કોંગ્રેસના કાર્યકરો પોલીસની ગાડી પર ચડી ગયા હતા, જેમને નીચે ઉતારવા પોલીસે પણ ગાડી પર ચડવું પડ્યું હતું। તો બીજી તરફ જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ઇમરાન ખેડાવાલા સહિતના નેતાઓની અટકાયત કરવામાં પોલીસને પરસેવો છૂટ્યો હતો। 3 બસ ભરીને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। જે રીતે જોર જુલમ અને અત્યાચાર આખા દેશમાં થઈ રહ્યો છે એની સામે વિરોધ છે। એની સામે લોકો સ્વયંભૂ રસ્તા પર ઉતરીને આ સરકારનો જવાબ માગે છે। આખા દેશમાં ગલીએ ગલી આજે એક જ માંગ છે કે છાત્રોને જે અન્યાય થાય છે, જે અત્યાચાર થાય છે, એના માટે નરેન્દ્ર મોદી ને જનરલ ડાયર અમિત શાહ આ દેશના લોકોની માફી માગે। જે આખી પરીક્ષા વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા ભ્રષ્ટ થઈ પડી ભાગી છે, લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે, એવા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે। જેણે અત્યાચાર કર્યો છે, જેણે છાત્રોને યુવાનોને માર્યા છે, બર્બરતાથી માર્યા છે, એવા લોકો પર કાર્યવાહી થવી જોઈએ। અને આખી પરીક્ષા પદ્ધતિ જે ફેલ થઈ ચૂકી છે, જે પેપરો લીક થાય છે, જે શિક્ષણમાં ભ્રષ્ટાચાર છે, એની સંસદમાં ચર્ચા થવી જોઈએ, પણ એ કરવું નથી। અને આ ગુજરાતના ભાજપના નેતાઓ કદાચ ગુજરાતમાં પેપરો લીક થયા, ગુજરાતના વિદ્યાર્થી આત્મહત્યા કરી ત્યારે એને ઘેર સાંત્વના આપવા ગયા હોત તો કદાચ સારા લાગત। કદાચ એની જવાબદારી સ્વીકારીને લોકોને કીધું હોત કે ફરી આવું નહીં થવા દઈએ તો સારા લાગત, પણ આજે લાજવાને બદલે ગાજી રહ્યા હોય એમ અહીંયા વિરોધ કરવા આવ્યા છે। કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર ગઈકાલે કરેલા પ્રદર્શનના વિરોધ સામે ગુજરાત ભાજપે પણ વિરોધનો સૂર ઉઠાવ્યો છે। અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે ધરણા પર બેસેલા કોંગી કાર્યકરો સામે ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું, જ્યાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરોને લઈને પહોંચ્યા હતા। જોકે કોંગ્રેસ કાર્યાલયથી 50 મીટર દૂર ભાજપના નેતાઓને રોકી રાખવામાં આવ્યા હતા। અંદાજિત 1 કલાકના સૂત્રોચ્ચાર બાદ ભાજપના નેતાઓ પરત ફર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી, જો કે રેલી માટે પરવાનગી માંગવામાં આવી નહોતી, જેથી તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે। તો બીજી તરફ શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ સમગ્ર ભારત વર્ષની અંદર જે રીતે વિકાસની સરવાણી વરસાવી છે, જે રીતે દેશના યુવાનોને રોજગારીની તકો વધી છે, દેશનો ગરીબ હોય, યુવા હોય, કિસાન હોય કે મહિલા હોય, આ બધા જ લોકો માટે જે રીતે રોજગારીની તકો વધી છે, જે રીતે સમગ્ર વિશ્વમાં ભારત દેશ વિકસિત થઈ રહ્યો છે, 5 ટ્રિલિયન ઇકોનોમીમાં દેશ જ્યારે આગળ વધી રહ્યો છે, અને ત્યારે આ કોંગ્રેસ દ્વારા યુવાનોને ભરમાવી અને સંવિધાનનું સરાસર અપમાન કરવાનું કામ આ કોંગ્રેસના નેતા અને રાહુલ ગાંધી કરી રહ્યા છે। મારે રાહુલ ગાંધીને પૂછવું છે કે જે સંવિધાન બાબા સાહેબ આંબેડકરે લખ્યું છે, આ સંવિધાનના સાક્ષીએ તમે કેટલા નિયમો પાળો છો? સંવિધાનની સાક્ષીએ તમે માત્ર હાથની અંદર આ લાલ ચોપડી લઈ અને સંવિધાનનું સરેઆમ અપમાન કરી રહ્યા છો, દેશના યુવાઓને સતત ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છો। જ્યારે પાર્લામેન્ટની અંદર કેન્દ્ર સરકારે આ નીટ મુદ્દે જ્યારે તમને ચર્ચા કરવાનું કીધું, ત્યારે ચર્ચા કરવાની જગ્યાએ રોડ ઉપર જઈ અને દેશના સમગ્ર યુવાનોને ભરમાવવાનું કામ કરી રહ્યા છો। આ દેશના યુવાનો તમને ક્યારેય માફ નહીં કરે। રાહુલ બાબા શરમ કરો, શરમ કરો। જ્યારે તમારી પાસે કોઈ વિઝન નથી, કોઈ મિશન નથી, ત્યારે માત્ર ને માત્ર કોંગ્રેસ આ દેશને અંધકારમય દુનિયામાં લઈ જવાનું કામ કરે છે। આ કોંગ્રેસના નેતા રાહુલ બાબા આ દેશના યુવાનોને ભડકાવવાનું કામ કરી રહી છે।